વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ સંવેદનશીલ વિસ્તારમાં કાકરી શાળાની ઘટનાઓ બની રહી છે। ત્યારે વડોદરા શહેરના રાવપુરા વિસ્તારના જોગી વિઠ્ઠલદાસની પોળમાં કાચની બોટલો ફેંકાતા વિસ્તારમાં ઉત્તેજના પ્રસરી હતી। વડોદરા શહેરમાં અટકશાળા તત્વોનો શાંતિમાં પાલિતો ચાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રામા પોળનો મામલો સામે આવ્યો, જેમાં કે બોટલ અને ફેંક્યા હતા। તાત્કાલિક સ્થિતિ વણસે તે અગાઉ જ સ્થિતિ પોલીસે કાબૂમાં લીધી હતી। અવારનવાર કેટલાક તત્વો કાચની બોટલો ફેંકતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। નજીકમાં જ અન્ય કોમના લોકો પણ રહે છે। લઘુમતી કોમના લોકો પર આશંકા સેવાઈ રહી છે। ભાઈ કાલે બોટલ આવી હતી અને આજે પણ બોટલ રોજ જે બોટલો નાખે છે અને છોકરાઓ મારા નાના અહીંયા આગળ રમતા હોય છે ભાઈ, અને પછી મારીને હંતાઈ જાય છે લોકો। જોગીદાસ વિઠ્ઠલની પોળ છે, જોગીદાસ વિઠ્ઠલની પોળ રાવપુરા છે। હા, આ હમણાં 8 વાગે જ બન્યો અને કાલે પણ આ ટાઈમે બન્યો હતો। અને આવું મારે જાગૃતિબેન રાવલ અને 7:30-8માં રોજ પેલપા પથ્થર મારશે અને પછી પોલીસ એપા જશે ને એટલે પછી આ બાજુ બોટલો મારે છે। આ લોકો એક બાજુ મારીને હંતાઈ જાય છે ને પછી પેલી બાજુ જાય છે, એવું કરે છે। બેઉ બાજુ પથ્થર મારો ને બોટલો મારે છે।